નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં એક ઐતિહાસિક ચુકાદાની વાત કરવાની છે. નરેન્દ્ર મોદીની સરકાર જેનાથી ચિંતિત છે એવા ઐતિહાસિક ચુકાદાની વાત આપણે કરીશું. સુપ્રીમ કોર્ટે આજે સર્વાનુમતે એટલે કે 5 જજની બેન્ચ જે ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચૂડ ની અધ્યક્ષતા વાળી એણે ઇલેક્શન બોન્ડ ગેરબંધારણીય છે એવો ચુકાદો આપ્યો છે. ઘણા વખતથી આ વિવાદ ચાલી રહ્યો હતો. ઇલેક્શન બોન્ડનો કેસ પણ સુપ્રીમ કોર્ટમાં ઘણા વખતથી લંબિત હતો અને આજે જે ચુકાદો આવ્યો છે એ ભારતીય જનતા પાર્ટીને માટે ચિંતા ઉપજાવે એવો છે. કારણ કે એને જે નાણાં મળ્યા છે 16,000 કરોડ માંથી 10,000 કરોડ જેટલા નાણાં, અને એની એક્ઝેક્ટ કહું તો 10,122 કરોડ જે ભારતીય જનતા પાર્ટીને ડોનેશન તરીકે મળ્યા છે, ઇલેક્શન બોન્ડ ના નાણાં મળ્યા છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મારફત. એ નાણાં કોની પાસેથી આવ્યા એ જાણવાનો સામાન્ય નાગરિકનો અધિકાર છે. અને સુપ્રીમ કોર્ટે બહુ સ્પષ્ટપણે આજે ચુકાદો આપ્યો છે કે નાગરિકોના અધિકારને એનું ઉલ્લંઘન કરીને આ નાણાં કોણ આપે છે એના સંદર્ભમાં એ નામો ગોપિત રાખવાની જે ભૂમિકા કાયદાની અંદર રાખવામાં આવી છે એ યોગ્ય નથી, એ ગેરબંધારણીય છે. મારી દ્રષ્ટિએ કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારને માટે આ એક વધુ તમાચો છે. એક બાજુ હરિયાણા પોલીસ જે રીતે ખેડૂતોની સાથે વર્તી રહી છે, ખેડૂત આંદોલનને કચડવા માટે જે પ્રયાસો કરી રહી છે, એ પ્રયાસો કેટલા અમાનવીય છે એ પણ આપણે જાણીએ છીએ. અને ભારત રત્ન જેમને આપવામાં આવ્યો એવા લાલકૃષ્ણ અડવાણી, ચૌધરી ચરણસિંહ, ડોક્ટર સ્વામીનાથન અને નરસિંહા રાવ, કર્પૂરી ઠાકુર, આ નરેન્દ્ર મોદીની સરકારે રાજકીય ગણતરી પૂર્વક આ ભારત રત્નનો ઉપયોગ કરવાની કોશિશ કરી. પણ એક મહિલાએ એટલે કે ડોક્ટર સ્વામીનાથનની દીકરીએ, મધુરા સ્વામીનાથને બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે ખેડૂતો ક્રિમિનલ્સ નથી, ખેડૂતો ગુનેગાર નથી, એ ખેડૂત છે અને હરિયાણામાં એમના માટે જેલ અને બેરિકેડની જે વ્યવસ્થા કરવામાં આવી છે એ સર્વથા અનુચિત છે. ડોક્ટર MS સ્વામીનાથન જે ખેડૂતોને વાજબી દર એમના ઉત્પાદનોના આપવા માંગે છે, એમણે જે રિપોર્ટ આપેલો, હવે તો સ્વામીનાથન રહ્યા નથી, પરંતુ ડોક્ટર સ્વામીનાથનને ભારત રત્ન અપાયા પછી પણ મધુરા સ્વામીનાથને ખેડૂતોનો પક્ષ લીધો છે, એટલે એને લાખ લાખ સલામ. કારણ કે જેમને ભારત રત્ન અપાયો એવા કર્પૂરી ઠાકુરની આદર્શે નીતિશ કુમારે 5મી વખત પલટી મારી અને એનડીએમાં જોડાણ કરી દીધું. ભારતીય જનતા પાર્ટી સાથે ફરીને એકવાર ઘર માંડી દીધું. અને જયંત ચૌધરીએ એમની પાર્ટી રાષ્ટ્રીય લોકદળ એ
એમના દાદાશ્રીને ચૌધરી ચરણસિંહને ભારત રત્ન અપાયો એટલે એમણે નરેન્દ્ર મોદીની સાથે જોડાણ કરી દીધું. અત્યાર સુધી એ અખિલેશ યાદવ સાથે ઇન્ડિયા ગઠબંધનમાં હતા, પરંતુ એક ભારત રત્ન ની શોખથી જે નરેન્દ્ર મોદીની છે એ કેવી અસર કરે છે કે જયંત ચૌધરીએ પલટી મારવી પડે. ભારત રત્ન લાલકૃષ્ણ અડવાણીને મળે એ તો જાણે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એટલે સ્વાભાવિક છે, પણ નરસિંહા રાવને કોંગ્રેસના જે અધ્યક્ષ રહ્યા, પ્રાઇમ મિનિસ્ટર રહ્યા, એમને ભારત રત્ન આપીને દક્ષિણમાં એટલે કે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં નરેન્દ્ર મોદી એ વોટ અંકે કરવા માંગે છે એવું બહુ સ્પષ્ટ થઈ ગયું. એટલે ભારત રત્ન એ જ્યારે રાજકીય હથિયાર બની જાય છે ત્યારે મધુરા સ્વામીનાથન કહે છે કે અન્નદાતા એટલે કે ખેડૂતો એમનો આદર કરવો જોઈએ. અને ભારતીય જનતા પાર્ટીની હરિયાણાની સરકાર અને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર એ ખેડૂતો પર લાઠીઓ વરસાવે છે, ટીયર ગેસ વરસાવે છે, એમના રસ્તા રોકવા માટે ખીલા ઠોકે છે અને દિવાલો ઊભી કરે છે હાઈવે ઉપર કે જેથી એ દિલ્હી તરફ કૂચ ન કરી શકે. અને બુલેટ રબરની જે બુલેટ છે એ એમના પર એનો મારો ચલાવવામાં આવે છે, જેમાં કેટલાક પૂર્વ સૈનિકો પણ ઘાયલ થાય છે. આવી અમાનવીય સરકાર એ ખેડૂતો પર અગાઉ પણ અત્યાચાર કરી ચૂકી છે મોદીની સરકાર. અને આ બધું એટલા માટે થઈ રહ્યું છે કે આડવાણીને લાભ મળે, આડવાણીના લાભાર્થે આ બધા ખેલ ચાલી રહ્યા છે. એ સતત 1 વર્ષ સુધી અગાઉ જે 3 ખેડૂત વિરોધી કાયદા નરેન્દ્ર મોદી લાવવા માંગતા હતા અદાણીના લાભાર્થે, એ પછી એમણે પાછા ખેંચવા પડ્યા. પણ 700 ખેડૂતોનો ભોગ લેવાયો. પણ એ જ જેમનો ભોગ લેવાયો એમને એમના માટે કોઈ સાંત્વના, એમના પરિવારોને માટે કોઈ સાંત્વના કે આ શહીદો માટેની સાંત્વના, એના શબ્દો માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે નહોતા. આ અમાનવીય કૃત્ય આગળ વધે છે. મને લાગે છે દેશ તાનાશાહી તરફ આગળ વધી રહ્યો છે. અને આ ચૂંટણી બોન્ડનો જે આજે ચુકાદો આવ્યો છે એ ચુકાદો પણ કોંગ્રેસના ડોક્ટર જયા ઠાકુર, સીપીઆઈએમ, એનજીઓ એસોસિએશન અને જગદીપ છોકર અને બીજા જે પ્રોફેસરો, આઈઆઈએમ ના પ્રોફેસરો રહ્યા, એમણે સ્થાપેલી સંસ્થા એડીઆર, આ બધાના કેસના એક સાથે એની સુનાવણી થયા પછી આ ચુકાદો આવ્યો, જે ઐતિહાસિક ગણી શકાય. અમારી પાસે એના આંકડાઓ છે કે કયા પક્ષને કેટલું દાન મળ્યું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફથી, અને કોણે દાન આપ્યું, કોણે ઇલેક્શન બોન્ડ ખરીદ્યા, એ ગોપિત રાખવાની જે મોદી સરકારની નીતિ રીતિ હતી એને ફટકો પડ્યો છે. અને સુપ્રીમ કોર્ટે બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે 3 સપ્તાહમાં ઇલેક્શન કમિશન એની વેબસાઇટ ઉપર, એટલે કે 13 માર્ચ સુધીમાં એની વેબસાઇટ ઉપર સ્ટેટ બેંક પાસેથી જે માહિતી મળી હોય એ માહિતી, આ કોણે ઇલેક્શન બોન્ડ ખરીદ્યા, કોઈ ત્રાસવાદીઓ હતા ખરીદનારા, કોઈ વિદેશી કંપનીઓ હતી, ભારતની કોર્પોરેટ્સ હતી, કે પછી સામાન્ય જન હતા, એ મેં કહ્યું એમ કે 16,000 કરોડ રૂપિયાનું ચૂંટણી ભંડોળ
એ ઇલેક્શન બોન્ડ દ્વારા 2022 સુધીમાં 30 પક્ષોને આપવામાં આવ્યું છે. તો એની યાદી એ ઇલેક્શન કમિશને પોતાની વેબસાઇટ ઉપર પ્રકાશિત કરવાની છે. આજના ચુકાદા માટે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ચંદ્રચૂડ અને એમના સાથી ન્યાયાધીશોને આપણે વંદન કરીએ છીએ. અને આ ચુકાદો લખનાર જજ સંજીવ ખન્ના એમને પણ આપણે એના યશભાગી ગણીએ છીએ. અમારી પાસે જે 2017 થી 2022 સુધી જે રાજકીય પક્ષોને, મુખ્ય રાજકીય પક્ષોને જે ઇલેક્શન બોન્ડ દ્વારા જે ડોનેશન મળ્યું છે એમાં સૌથી વધારે ડોનેશન એ ભારતીય જનતા પાર્ટીને છે 10,122 કરોડ રૂપિયાનું. કોંગ્રેસને 1,547 કરોડ રૂપિયા. તૃણમૂલ કોંગ્રેસ એને 823 કરોડ રૂપિયા. સીપીઆઈએમ 367 કરોડ રૂપિયા. રાષ્ટ્રવાદી કોંગ્રેસ એને 231 કરોડ રૂપિયા. બહુજન સમાજ પાર્ટી 85 કરોડ રૂપિયા. સીપીઆઈ 13 કરોડ રૂપિયા. સત્તાધારી પક્ષોને ડોનેશન આપીને પોતાના કામો કઢાવવા માટે આ પ્રકારના ઇલેક્શન બોન્ડ મારફત ડોનેશન અપાય છે. અને એ રીતે જે આ ડોનેશન આપે એને લગતા કાયદાઓમાં પણ મોદી સરકારે ખૂબ ફેરફારો કર્યા છે, ખૂબ છૂટછાટો આપી છે. પહેલા તો નફો કરતી કંપનીઓ એ આપે અને કેટલા પ્રમાણમાં આપે એની એક મર્યાદા હતી. એ મર્યાદા પણ હવે કાઢી નાખી છે. નુકસાન કરતી કંપનીઓ જે હોય એ પણ આ ઇલેક્શન બોન્ડ ખરીદી શકે. એટલે કે દેવાળિયા કંપનીઓ, તમને ખબર છે કે દેવાળિયા કંપનીઓને પણ તારણહાર તરીકે નરેન્દ્ર મોદીની સરકાર કઈ રીતે કામ કરે છે એ આપણે જાણીએ છીએ. અને આ જે ઇલેક્શન બોન્ડ છે કોણે કોણે ખરીદ્યા છે એની વિગતો જ્યારે બહાર આવશે ત્યારે આપણા બધાની આંખો ચાર થઈ જશે. કારણ કે કેટલાક ત્રાસવાદી સંગઠનો પણ કદાચ એ ડોનેશન આપનાર હશે. કેટલીક વિદેશી કંપનીઓ એ ભારત પર પોતાનો કબજો જમાવવા માટે અને સરકારો ઉપર પોતાનું નિયંત્રણ ધરાવવા માટે આ પ્રકારના ઇલેક્શન બોન્ડ મારફત એ ચૂંટણી ભંડોળ પહોંચાડતી હોય સત્તાધારી પક્ષને, અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીને એની શક્યતા વધારે છે. કોર્પોરેટ એ પોતાના લાભાર્થે જ આવા પ્રકારના ઇલેક્શન બોન્ડ એ લે છે એ આપણે જાણીએ. અને એ રીતે આજે તો કમસે કમ, કારણ કે સુપ્રીમ કોર્ટ ઉપર પણ અને ખાસ કરીને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ધનંજય યશવંત ચંદ્રચૂડ ઉપર ક્યારેક ક્યારેક આપણને શંકા પણ ઉપસ્થિત હતી કે એ જે વાતો ઓપન કોર્ટમાં કરે છે એ વાતો એમના ચુકાદાઓમાં નોંધાતી નથી એવું ઘણીવાર બન્યું છે. જેમ કે મહારાષ્ટ્રની સરકાર જે છે અત્યારની, એને એમણે ઇલીગલ સરકાર કહી છે, પણ ઇલીગલ સરકારને એમણે બરખાસ્ત નથી કરી, એ એટલી જ હકીકત છે. ગેરકાનૂની સરકાર, ગેરબંધારણીય સરકાર એને ચલાવી લેવાનું એ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ચંદ્રચૂડ અને સુપ્રીમ કોર્ટનું વલણ એ આપણને કઠે એ સ્વાભાવિક છે. પણ આજનો ચુકાદો એ આ પાંચેય જજીસને સલામ કરવા જેવો છે. અને મને લાગે છે કે લોકશાહીને માટે આ એક સારો સંકેત છે. જ્યારે દેશ આખો તાનાશાહી તરફ આગળ વધી રહ્યો છે ત્યારે આ ચુકાદો જ્યારે આવે છે તો કમસે કમ સુપ્રીમ કોર્ટમાં આપણી એટલે કે સામાન્ય પ્રજાની આસ્થા
એ ટકી રહી છે એમ કહીએ તો ચાલે. આજે અમે અમારા વતન ખેરાલુથી આ એપિસોડ કરી રહ્યા છીએ. કેટલાક મિત્રોની એવી ફરિયાદ હતી કે છેલ્લા 2-3 દિવસથી અમે એપિસોડ નથી કર્યા સીધું ને સટના, પણ એ બધા મિત્રોને મારી વિનંતી છે, ક્ષમા પ્રાર્થના પણ છે કે ક્યારેક અમે પણ વેકેશન લઈ શકીએ. અમે અમારા વિદ્યાર્થીઓ સાથે દીવના પ્રવાસે હતા. ગઈકાલે રાતે 1:30 વાગે અમે અમદાવાદ પહોંચ્યા અને આજે અમે વતન ખેરાળુ છીએ. આવતીકાલે અમારી જે માતૃ સંસ્થા છે ખેરાળુ મ્યુનિસિપલ હાઈસ્કૂલ, એના દીક્ષાંત સમારોહમાં અમે હાજરી આપવાના છીએ. એટલે વચ્ચે જે 2-3 દિવસ અમે સીધું ને સટનો એપિસોડ ન કરી શક્યા એ બાબત આટલી ચોખવટ કરી લઈએ છીએ. આજનો એપિસોડ જો તમને ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશ અને વિદેશમાં બેઠેલા મિત્રોને તમે જરૂર જણાવશો. નમસ્કાર.